આણંદ જિલ્લા પંચાયતની ખાલી પડેલી 27 પાડજ સીટની પેટા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર સુમિત્રાબેન જયેશભાઈ પટેલે પેટલાદ મામલતદાર કચેરી ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂતની ઉપસ્થિતિમાં બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। પેટલાદ તાલુકાના નાર ગામના વતની અને આદિવાસી જ્ઞાતિના સુમિત્રાબેનની ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન આણંદ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પ્રદીપભાઈ પટેલ, સુનિતભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ તેમજ પેટલાદ તાલુકા અને શહેર ભાજપના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ આ બેઠક માટે કોંગ્રેસે પાડજ ગામના બિપિનભાઈ જેસંગભાઈ પરમારને મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક પ્રદીપભાઈ પટેલના રાજીનામા આપવાને કારણે જે ખાલી પડી હતી એની પેટા ચૂંટણીની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે સુમિત્રાબેન જયેશભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ જલવંત વિજય પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ છે। જિલ્લા પંચાયતની અંદર હાલ 33 સીટો સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ વિસ્તારના લોકો પણ ગયા વખતે પણ જ્યારે સામાન્ય ચૂંટણીઓ હતી એ વખતે પણ પાડજ જિલ્લા પંચાયત સીટ બિનહરીફ થઈ હતી અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જલવંત વિજય થશે એવો મને વિશ્વાસ છે અને હું સુમિત્રાબેનને વિજય માટેની શુભકામનાઓ પાઠવું છું।